હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 7 મે 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ જોઈએ। આ ગુલાબી એક નંબર રીંગણું છે, જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? બાલાભાઈ। ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ વાવડી ગામથી આવે છે આ રીંગણા લઈને। ગુવાર શું ભાવ છે ભાઈ? જે ગુવાર છે જે 4 થી 5 કિલો વજન આવે છે, જે ઉધડું પોટલું 200 રૂપિયાનું વેચે છે, એટલે કે ગુવાર 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? સાગરભાઈ। ખેડૂતનું નામ સાગરભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ખડવાવડીથી આવે છે આ ગુવાર લઈને। આ એની દેશી લોકલ કાકડી છે। શું ભાવ વેચો? 15 રૂપિયા 15 બે કે બધા માર્કેટ નીચે ગઈ છે, જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી। પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ કાકડી લઈ। આ તરબૂચ, જેનો ભાવ 80 રૂપિયાનું જબલું વેચાય છે, જેમાં 10 કિલો આવે છે। 7 થી 8 રૂપિયા કિલો તરબૂચ વેચાય છે। આ પુરિયાવાળા અંકુર 5 નંબર ચોરા, જે 100 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે, જેમાં 2 થી લઈને 3 કિલો સુધી વજન આવે છે। શું નામ ભાઈ? વિપુલભાઈ। ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ પ્રોપર ભાડલાથી આવે છે, જે આ અંકુર 5 નંબર ચોરા લઈ। દૂધીમાં શું છે? દૂધી આપણે જોઈને તો 1 નંબર, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। શ્રીજીમાં જે વાલભાઈ જેનું વેચાણ કરે છે। આ મીડિયમ તુરિયું, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ 1 નંબર કારેલું છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં, જે 15 થી 20 કિલોની બોરી આવે છે કારેલાની। આપણે જોઈને તો આ વટાણું છે, જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે મહેશ ટ્રેડિંગમાં। મહેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈને તો પાકનું પાર્સલ ઘણું બધું આવેલું છે, જે એવરેજ ભાવ તુરિયા આવી, પછી કારેલા, પછી 30 રૂપિયા છે। માર્કેટનું 1 નંબર રીંગણું છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? મહિપાલભાઈ। ભાઈનું નામ છે, જે ભાઈ લાખા પરથી આવે છે આ 1 નંબર રીંગણું લઈને। આ 1 નંબર મરચું છે, ક્વોલિટી વાઇઝ છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ સિતારા, જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે, ચોખ્ખી સિતારા મરચી। આ વઢવાણી મરચું, જે 30-35 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ 1 નંબર ચોખ્ખા એવા ચકરિયા છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। પરબતભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે 1 નંબર ચકરિયા લઈને। આપણે જોઈને તો માર્કેટમાં લાલ મરચા ક્યારેક આવે છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો આ 1 નંબર કલીમાલ ભીંડો છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। વેરાઈ કૃપામાં ભાઈ વેચે છે, જે હોલસેલ વેચાણ છે ભીંડાનું ને એનું। આપણે જોઈને તો આ 1 નંબર ફુલાવર, જેનો ભાવ ઉધડું પોટલું 200 રૂપિયાનું વેચાય છે, જેમાં 7 થી 8 દડા આવે છે। રાજુભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ખીજડીયા ગામથી આવે છે આ ફુલાવર લઈ।
આપણે જોઈએ ને તો સરગવો જે એકદમ જાડો દરવાળો છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયાનો પાથરો વેચાય છે, જે ભાઈ રંગોળાથી નાવે છે અને હોલસેલ હરગવાનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ એક રાજાપુરી કેરી જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. બહુ ખારી કેરી હોય તો 50 સુધી કિલો પણ વેચાય છે. આ કાચી કેરી 5 કિલો જેવો વજન આવે છે અને જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કાચી કેરી એ જોઈએ ને તો આ દેશી લોકલ ટેટી જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ ટંકારાથી નાવે છે આ ટેટી લે પેટીમાં ભાઈ હિતેશભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે. આપણે ગુંદા જોઈને તો જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. હોલસેલ ભાવ છે. આ એક નંબર ચોખ્ખું ફુલાવર છે જેનો ભાવ કોબીજ જેનો ભાવ 80 રૂપિયાનું ઉધડું પેટલું વેચાય છે. 7 થી 8 દડા ફુલાવર કોબીજના આવે છે. પ્રેમજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગોલમઠથી આ કોબીજ લઈને આવે છે. આપણે જોઈએ ને તો વરસાદના માહોલથી લીંબુમાં થોડીક નીચી બજાર ગઈ છે. જે મીડિયમ લીંબુ 60 રૂપિયા અને સારામાં સારા લીંબુ 80-90 રૂપિયાના કિલો વેચાય છે. જે જય ખોડિયારમાં બનાભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો ઓલ ઓવર માર્કેટ આજે બધામાં થોડુંક નીચી બજાર ગઈ છે. જે વરસાદના હિસાબે માલ લેવો પડે એમ હતો એ આવી ગયું છે. ઈસોડા ગલકા કાકડી બધો માલ લેવાનો હતો જેથી આવી ગયો છે અને બજાર 10-20 રૂપિયા આજે નીચી ગઈ છે ને કાચી કેરી પણ ઘણી બધી ખરેલી આવેલી છે. આપણે જોઈને આ મસાલા માર્કેટ જેમાં પાઉંજા એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું ધાણા છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. મેહુલભાઈ ભાઈનું નામ છે જે એક નંબર ધાણાનું વેચાણ કરે છે. આ પુદીનો એકદમ આખા પાનનો ચોખ્ખો જેનો ભાવ 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ બેડી ગામથી આ એક નંબર પુદીનો લઈને આવે છે આખા પાનનો. અને આ લાલભાજી આમાં શું ભાવ છે? લાલભાજી પણ 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. એકદમ ચોખ્ખી લાલભાજી આવે છે. તાંજરિયામાં પણ ઓપન બજાર છે જે એક નંબર તાંજરિયો છે અને જેનો ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? ભરતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભીમગઢ થી આવે છે આ એક નંબર તાંજરિયો લઈને. આ જોયો એક નંબર ચોખ્ખી ડુંગળી છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીલી ડુંગળી સાગરભાઈ ભાઈનું નામ છે જે આ ડુંગળીનું હોલસેલ વેચાણ કરે છે. જોઈએ ને તો વરસાદી વાતાવરણમાં પણ એક નંબર ભાઈ સારો એવો પાલક લઈને આવ્યા છે જેનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ મોલડી થી આવે છે. આ ગોલું મોલું જે કુવાડવાથી આવે છે. આ હોલસેલ લીમડો ફુદીનો વેચે છે. આપણે જોઈએ ને તો આજે કાલે વરસાદ હતો જેથી મેથીમાં બજાર હાઈસ બતાવે છે. 15 થી 20 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. નબળી મીડિયમ મેથી 10 રૂપિયા વેચાય છે ને હારી મેથી 15-20 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. જિગેશભાઈ ભાઈનું નામ છે જે મેથીનું હોલસેલ વેચાણ કરે છે.